નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા ચેપ્ટરમાં આપણે વંદનાની અંદર સરસ્વતી વંદનાના 4 પદ્ય જોયા હતા અને સાથોસાથ ટિપ્પણી અને વિશેષ અને ભવાન જાનાતિ કિમ એની અંદર આપેલી વિશેષ માહિતીઓ આપણે જોઈ હતી. હવે ચિત્રપદાની એક આપણે શરૂ કરીએ એ પહેલા આ વખતે કંઈક નવું કરીએ, કંઈક ઇનોવેટિવ. તમારે ફક્ત સાંભળવાનું છે. હું એક હિન્દી સોંગ ને હું સંસ્કૃતમાં ગાવા માંગુ છું. તમારે સાંભળવાનું છે. હિન્દીમાં એક સોંગ હતું તુમ મિલે, ઘણા સમય પહેલા આવેલું. તુમ મિલે, આ જ સોંગ હું સંસ્કૃતમાં ગાવાનો છું. 2-3 પંક્તિ ગાઈશ, પછી આપણે આપણું આગળનું ભણશું. હે સખે સરલામ પઠ ભાષામ શુભામ સંસ્કૃતામ. હે સખે સરલામ પઠ ભાષામ શુભામ સંસ્કૃતામ. યાસ્તે ચારુ ભૃંગ કવિ વૃંદ ભંગી મને નૃત્યમાન વલ્લી. યાસ્તે ચારુ ભૃંગ કવિ વૃંદ ભંગી મને નૃત્યમાન વલ્લી. લોકાનામ યામુદા પ્રેમ વિસ્તારિકામ સે વસ્વ. હે સખે સરલામ પઠ ભાષામ શુભામ સંસ્કૃતામ. પઠ ભાષામ શુભામ સંસ્કૃતામ. તો એક નાનકડી પ્રસ્તુતિ તમને કરવી જરૂરી હતી અને કંઈક અલગ છે. તમે પણ આવું કંઈક બનાવી શકો છો, તૈયાર કરી શકો છો અને આવું ઘણું બધું ઇન્ટરનેટ ઉપર, યુટ્યુબ ઉપર અવેલેબલ છે. અને આવા બધા ગીતો, આવા બધા મનોરંજનથી પણ આપણે આપણી સંસ્કૃત ભાષાને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. અંતમાં પણ આપણે એકાદું ગીત ગાશું. તો ગુજરાતીમાં તમે એક પ્રકરણ ભણી ગયેલા છો ગયા વર્ષે. તો સર્વનામ એટલે શું? દાખલા તરીકે અહીં આપણે ફક્ત નામ લખીએ. રમેશ, રમેશ લખે છે. તો કોણ લખે છે? તો કે રમેશ લખે છે. હવે રમેશ લખે છે તો એ શું થયો? કર્તા. પરંતુ હવે આપણે જે કઈ વર્ણન કરશું, રમેશ લખે છે, રમેશ જમે છે, વારંવાર રમેશ નહીં કરીએ તો શું કરશું? તો કે એ રમેશ લખે છે, એ વાંચે છે, એ કહે છે. એનો અર્થ એમ થાય કે આપણે વારંવાર નામનો ઉપયોગ કરવો પડતો નથી. એટલે કે એની જગ્યાએ એક વસ્તુ આપણે વાપરીએ છીએ. એ શબ્દ એટલે શું? તો કે નામની જગ્યાએ જે વાપરાય એને કહેવાય સર્વનામ. નામની જગ્યાએ જે વપરાય એને સર્વનામ કહેવાય. એવી તમને સમજ 7th તમે મેળવેલી. અહીંયા પહેલા તો ડેફિનેશન હું લખું છું. તમારે ડેફિનેશન પણ મારી સાથે લખવાની છે. નામની બદલે વપરાતા શબ્દને
સર્વનામ કહે છે. હવે સર્વનામ ક્યાં? આપણે એની તો એક વખત વાત થઈ કે આ એ શબ્દ આવ્યો તો કે રામની બદલે વપરાતો શબ્દ એટલે શું? તો આપણે અહીંથી ઉદાહરણ તરીકે જોઈએ તો હું, તું, તે, તેઓ, તેઓ બધા, તેઓ બધા, હું, તું, તે, તેઓ, અમે, તમે વગેરેને લઈ શકે. હવે આ આપણી બોલચાલની ભાષામાં આપણે વાપરીએ છીએ ને એની આપણે સમજ મેળવી કે હું, તું, તે, તેઓ, અમે ત્યારે વગેરે છે નામની બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. આ તમારે નોટ ડાઉન એટલે કરવાનું છે કે પછી આને સમજવાની જરૂર નથી. આ એક વાત અત્યારે સમજાઈ ગયું ને, નામની બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. નામની બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. તો એ સર્વનામને આધારે આજે આપણે ભણવાનું છે એ પ્રકરણનું નામ છે ચિત્રપદાની એક. એમાં સર્વનામ નથી આપ્યું પણ એ સર્વનામનો ઉપયોગ કેમ કરવો એના વિશેની સમજ મેળવવાની. ચિત્રપદાની એક. ચિત્રપદાની એક. ફરી વખત, નામની બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. રફ કરી અને હવે આપણે આપણી મૂળ વાત ઉપર આવીએ. હવે એ સર્વનામનો કઈ જગ્યાએ ક્યાં કેમ ઉપયોગ કરવો એ સંસ્કૃતમાં થોડુંક જુદું છે. જુઓ, ગુજરાતી વિષય છે, ગુજરાતી સંસ્કૃત અને હિન્દી આ ત્રણેયની અંદર સ્ત્રીલિંગ, પુલ્લિંગ આ આવે છે. શેમાં? ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી. પણ સોરી, હિન્દીમાં નહીં, અંગ્રેજી. હિન્દીમાં જ નથી આવતી નાન્યતર જાતિ એટલે કે નપુંસકલિંગ. અહીંયા આપણે હિન્દી લખશું. હિન્દી. અંગ્રેજી. આ ત્રણ ભાષા એટલે કે અંગ્રેજ, સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી આ ત્રણની અંદર સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ છે એ આવે છે. હવે જેમાં નથી આવતું એક કયું તો કે હિન્દી. આની અંદર સ્ત્રીલિંગ અને પુલ્લિંગ, સોરી, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ આ નહીં, આ બે નથી આવતું. સ્ત્રીલિંગ પુલ્લિંગ આવે, નપુંસકલિંગ હિન્દીની અંદર નથી આવતું. તો એનો ક્યાં કેમ કેવી રીતે ઉપયોગ કરવો એના આપણને થોડાક ઉદાહરણ આપ્યા છે. તમે 6th અને 7th ની અંદર સામાન્ય શબ્દોથી પરિચિત થઈ ચૂક્યા છો. એટલે સામાન્ય સમજ મેળવ્યા બાદ
ચિત્રપદાની એકની અંદર હું પહેલા જે શબ્દો આપ્યા છે, જે વાક્યો આપ્યા છે એને હું ફક્ત વાંચું છું. તમારે એમાં ધ્યાન આપવાનું છે તમારી ટેક્સ્ટ બુકમાં. અને ટેક્સ્ટ બુક ન હોય તો મને ફક્ત સાંભળવાનો છે. એમાં એશહ અને સહ, ડાબી બાજુ એશહ અને જમણી બાજુ સહ આપેલું છે. એશહ અને સહ. એશહ અને સહ. હવે એશહ અને સહ વિશેની વાત કરીએ તો પુલ્લિંગ શબ્દ અથવા પુલ્લિંગ એવા શબ્દ જેમાં એશહ અને સહનો આપણે ઉપયોગ કરવાનો થાય. હવે એની અંદર આપેલા વાક્યનું હું એક વખત વાંચું છું, તમારે ધ્યાન આપવાનું છે. પેલી ડાબી બાજુ આપેલું છે એશહ, તો એના નીચે આપેલા તમામ વાક્યો હું વાંચું છું. એશહ શુકહ, એશહ શુકહ. એશહ શુકહ. બીજું વાક્ય છે એશહ શ્વાનઃ, એશહ શ્વાનઃ. અને ત્રીજું છે એશહ ગજઃ, એશહ ગજઃ. એશહ શુકઃ, એશહ શ્વાનઃ, એશહ ગજઃ. એશહ એટલે આ, તો કે આ શુકઃ એટલે પોપટ છે, આ પોપટ છે. શ્વાનઃ એટલે કૂતરો, એશહ શ્વાનઃ એટલે આ કૂતરો છે. એશહ ગજઃ એટલે આ હાથી છે. એમાં ચિત્ર આપેલું છે. પણ એશહનો ઉપયોગ ક્યારે થાય? તો કે નજીક હોય ને ત્યારે. એટલે અહીંયા નોંધ કરવી હોય તો કરી શકાય. નજીકની વસ્તુ જે પુલ્લિંગ હોય, દર્શાવવા દર્શાવવા એશહ નો ઉપયોગ થાય. આવું ચોપડીમાં નથી આપ્યું, આ ફક્ત સમજણ માટે છે, એ ધ્યાનમાં રાખજો. તો એવી રીતે નીચેની બાજુએ જમણી બાજુ આપેલું છે સહ. હવે સહનો ઉપયોગ અહીંયા કઈ રીતે થાય છે એ જોઈએ. પહેલું વાક્ય છે સહ મયુરઃ, સહ મયુરઃ. પછી છે સહ સિંહઃ, સહ સિંહઃ. અને ત્રીજું છે સહ અશ્વઃ, સહ અશ્વઃ. આના માટે જસ્ટ લખવું હોય તો લખી શકાય. કે દૂરની વસ્તુ દર્શાવવા
માટે સહ નો ઉપયોગ થાય છે. એશઃ સહ. હવે તમારે મારી સાથે બોલતા જવાનું છે. હું એશઃ બોલીશ, વાક્ય તમારે પૂરું કરવાનું છે. એશઃ તો શુકઃ, એશઃ શ્વાનઃ, એશઃ ગજઃ, એશઃ શુકઃ, એશઃ શ્વાનઃ, એશઃ ગજઃ, સહ મયુરઃ, સહ સિંહઃ, સહ અશ્વઃ. તો એશઃ નજીક માટે અને સહ દૂર માટે. એટલે કે તમારાથી કોઈ નજીક વસ્તુ માટે તમે એશઃ, જો પુલ્લિંગ શબ્દ હોય તો એશઃ નજીક માટે અને સહ દૂર માટે નો ઉપયોગ આ રીતે થાય છે. જેમ કે આને આપણે અલગ અલગ કરી નાખીએ. સહમાં એશઃ અને એશઃમાં સહ મૂકી શકાય. જેમ કે આ શુકઃ છે ને આપણે સહમાં મૂકીએ તો સહ શુકઃ, સહ શુકઃ, સહ શ્વાનઃ, સહ ગજઃ. હવે એવી રીતે એશઃમાં આપણા સહવાળા શબ્દો લઈ લઈએ. એશઃ મયુરઃ, એશઃ મયુરઃ, એશઃ સિંહઃ, એશઃ અશ્વઃ. તો સહમાં એશઃના શબ્દો મૂકી અને આપણે જોયું અને એવી રીતે આમાં જોયું. ફરીથી જે સહમાં છે એશઃમાં ને એશઃમાં છે સહમાં જોઈએ. તો પેલા એશઃના પોતાના વાક્યો. એશઃ શુકઃ, એશઃ શ્વાનઃ, એશઃ ગજઃ, સહ મયુરઃ, સહ સિંહઃ, સહ અશ્વઃ. આ પ્રમાણેના વાક્યને આપણે હવે એશઃ અને સહમાં મિક્સ કરીએ. તો સહ શુકઃ એટલે કે તે પોપટ છે, સહ શ્વાનઃ તે કૂતરો છે, સહ ગજઃ તે હાથી છે. હવે એશઃ વાળા સર્વનામને આપણે સહ વાળા શબ્દ સાથે જોડીએ. એશઃ મયુરઃ આ મોર છે, એશઃ સિંહઃ આ સિંહ છે, એશઃ અશ્વઃ આ ઘોડો છે. એટલે કે દૂર અને નજીકના આપણે શબ્દોનો ઉપયોગ છે આ કર્યો. ફરીથી મારી સાથે. એશઃ શુકઃ, એશઃ શ્વાનઃ, એશઃ ગજઃ, સહ તો સહમાં સહ મયુરઃ, સહ સિંહઃ, સહ અશ્વઃ. તો પુલ્લિંગ શબ્દના પરિચયમાં આપણે નજીક અને દૂર માટે કઈ રીતે કયા પ્રકારે સર્વનામનો પુલ્લિંગમાં ઉપયોગ થાય એના માટેના શબ્દો એશઃ અને સહનો અભ્યાસ કર્યો. તો આ આપણું ચિત્રપદાની એક હતું. ચિત્રપદાની એકમાં આપણે જોયું કે પુલ્લિંગ શબ્દનો પ્રયોગ કરવો હોય તો પુલ્લિંગ માટે એશઃ અને સહ. આ પુલ્લિંગ તો એશઃ અને સહનો પ્રયોગ કર્યો. તો સ્ત્રીલિંગની વ્યવસ્થા કેવી છે એ પણ આજ જાણી લઈએ. ચિત્રપદાની એકની અંદર આપણે પુલ્લિંગ શબ્દને નજીક અને દૂર માટે કઈ રીતે આ એશઃ સહનો ઉપયોગ થાય એનો અભ્યાસ કર્યો.
પરંતુ હવે અહીંયા સ્ત્રીલિંગની અંદર આપણે કઈ રીતે એનો ઉપયોગ થાય એની એક સામાન્ય સમજ મેળવી લઈએ. સ્ત્રીલિંગ માટે કઈ રીતે છે જોઈએ. હવે જોઈએ ચિત્રપદાની 2. ખાસ તો ચિત્રપદાની 1 માં આપણે પુલ્લિંગ એ સહ અને સહનો ઉપયોગ કર્યો હતો, જેના આપણા વાક્યો આપણે જોઈ લીધા. હવે આપણે જે જોવાના છે એ સ્ત્રીલિંગના અને સ્ત્રીલિંગની અંદર ચિત્રપદાની 2 ની અંદર કયા સર્વનામનો ઉપયોગ થાય એનો આપણે અભ્યાસ કરીશું. એની અંદર 2 શબ્દ આપ્યા છે, એસા અને સા. એશા ને સા. એશા અને સા. તો લખીએ પહેલા આપણે સામાન્ય સમજ મેળવીએ કે એશા અને સા તો સ્ત્રીલિંગની અંદર નજીકની વ્યક્તિ માટે એશાનો ઉપયોગ થાય છે અને દૂરની વ્યક્તિ માટે સાનો ઉપયોગ થાય છે. એની અંદર આપેલા વાક્યો જરાક જોઈ લઈએ. તો એશા બાલિકા. તો આપણે પ્રશ્ન પૂછીએ એશા કા. આપણે કોઈને પૂછવું હોય કે આ કોણ છે, કોઈ આપણે સ્ત્રીલિંગ, કોઈ સ્ત્રી, કોઈ નાની બાળકીને જોઈએ છીએ અને આપણે સંસ્કૃતમાં પૂછવું હોય કે આ કોની દીકરી છે અથવા કોણ છે, કોઈ નાની છોકરી જોઈએ તો એને પ્રશ્ન પૂછવો હોય તો શું કહેવાય? એશા કા. તો આગે હોય તો આપણે કેવું પડે કે સા બાલિકા. દૂર હોય તો સા બાલિકા, નજીક હોય તો એશા બાલિકા. તો અહીંયા પહેલું વાક્ય એશાનું બનશે એશા બાલિકા. એશા સા. એની અંદર પહેલું વાક્ય એશા બાલિકા. એશા બાલિકા. એની સામે વાક્ય થશે સા પ્રતિમા. એશા ઉત્પીઠિકા. એશા ઉત્પીઠિકા. એશા ઉત્પીઠિકા. સા સંચિકા. સા સંચિકા. આ ય છે, આપણે વ્યંજનમાં જોવાનું છે એક વખત ફરીથી. સંચિકા. પછી ત્રીજું છે એશા ગીતા. એશા ગીતા. તો સા પૂજા. સા પૂજા. હવે આટલા જોયા પછી એને એક વખત ફરીથી જોઈએ. એશા બાલિકા, નજીક માટે એશા બાલિકા, દૂર માટે સા પ્રતિમા. એશા બાલિકા એટલે નજીક માટે આ બાળકી છે અથવા છોકરી છે. સા પ્રતિમા દૂર માટે એટલે તે પ્રતિમા એટલે કે તે મૂર્તિ છે. એશા ઉત્પીઠિકા. ઉત્પીઠિકા એટલે ટેબલ અથવા તો બેન્ચ કહી શકાય. એશા ઉત્પીઠિકા.
તો તમને પ્રશ્ન એવો થાય કે ભાઈ બેન્ચ ને તો બરોબર સ્ત્રીલિંગમાં ગણીએ, પણ ટેબલ ને પણ ગુજરાતીમાં ટેબલ છે, પણ એને સંસ્કૃતમાં એ સ્ત્રીલિંગમાં જ ગણાતો શબ્દ છે. એટલે એશા ઉત્પીઠિકા એટલે બેન્ચ અથવા ટેબલ. એશા ઉત્પીઠિકા, સંસ્કૃતમાં એને ઉત્પીઠિકા કહેવાય, ટેબલ અથવા બેન્ચને. તો એશા ઉત્પીઠિકા એટલે નજીક છે, એટલે કહેવાય આ બેન્ચ છે અથવા આ ટેબલ છે. સા સંચિકા, સંચિકા એટલે ફાઇલ. તો સા સંચિકા એ દૂર છે, એટલે કે તે ફાઇલ છે. તો અહીંયા ત્રીજું છે એશા ગીતા. એશા નજીક છે, એશા ગીતા આ ગીતા છે. સા પૂજા, તે પૂજા છે. હવે આપણે આમાં કર્યું હતું એમ, સા વાળા શબ્દોને એશામાં મૂકીએ અને એશા વાળા શબ્દોને સામાં મૂકીએ. જોઈએ. એશા પ્રતિમા, એશા સંચિકા, એશા પૂજા. પણ એની પછીનામાં આપણે હવે સા વાળા જોઈએ. સા બાલિકા, સા ઉત્પીઠિકા, સા ગીતા. જોઈએ. રેડ રેડ અને બ્લેક બ્લેક, તમારે એની ઉપર ધ્યાન આપવાનું છે. બ્લેક. એશા પ્રતિમા, એશા સંચિકા, એશા પૂજા. હવે સા ને આપણે અહીંયા એટલે રેડ રેડ લાઈન તમારે જોઈ લેવાની. સા બાલિકા, તે છોકરી છે. સા ઉત્પીઠિકા, તે બેન્ચ છે. સા ગીતા, તે ગીતા છે. ગીતા એટલે શ્રીમદ ભગવદ ગીતા નહીં, એક ગીતા એટલે એક વ્યક્તિની, એક છોકરીની વાત છે. બરાબર. પણ દૂર હોય તો સા અને નજીક હોય તો એશા સ્ત્રીલિંગ માટે આનો ઉપયોગ થાય છે. નોંધ કરવી હોય તો અહીંયા જસ્ટ લખી નાખીએ આપણે. સ્ત્રીલિંગ શબ્દ એશા નજીક માટે વપરાય અને દૂર માટે સા નો ઉપયોગ થાય. આવું ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપેલું નથી, એક સામાન્ય સમજ માટે આપણે આ કહ્યું છે. તો સહ, એશઃ, એશા, સા આ બંનેની આપણે વિગતવાર સમજ મેળવી. જોઈએ. એશઃ શુકઃ, સહ મયુરઃ, એશઃ શ્વાનઃ, સહ સિંહઃ, એશઃ ગજઃ, સહ અશ્વઃ, એશા બાલિકા, સા પ્રતિમા, એશા ઉત્પીઠિકા, સા સંચિકા, એશા ગીતા, સા પૂજા. એવી રીતે સહ શુકઃ, સહ શુકઃ, સહ શ્વાનઃ, સહ ગજઃ. પછી સહ જોયા. હવે એશઃ, એશઃ મયુરઃ,
એષઃ સિંહઃ એષઃ અશ્વઃ. ફરીથી એષઃ મયુરઃ એષઃ સિંહઃ એષઃ અશ્વઃ. હવે સહ શુકઃ સહ શ્વાનઃ સહ ગજઃ. ગુજરાતી પણ આપણે સમજી લઈએ. એષઃ શુકઃ નજીક હોય તો આ પોપટ છે. એષઃ શ્વાનઃ એટલે આ કૂતરો છે. એષઃ ગજઃ એટલે કે આ હાથી છે. સહ મયુરઃ એટલે કે તે મોર છે. સહ સિંહઃ તે સિંહ છે. સહ અશ્વઃ તે ઘોડો છે. આ આપણે જોયા એષઃ અને સહ પુલ્લિંગ માટે વપરાતા શબ્દો. હવે સ્ત્રીલિંગ માટે એષા નજીક માટે અને સા દૂર માટે. એષા બાલિકા એષા ઉત્પીઠિકા એષા ગીતા સા પ્રતિમા સા સંચિકા સા પૂજા. ફરીથી એષા બાલિકા એષા ઉત્પીઠિકા એષા ગીતા સા પ્રતિમા સા સંચિકા સા પૂજા. હવે આપણે એષા અને સામાં શબ્દની ખાલી ફેરફાર કરી નાખીએ તો એષા પ્રતિમા એષા સંચિકા એષા પૂજા. હવે સા સાથે એષાના જે શબ્દો છે એને આપણે લઈએ. સા બાલિકા સા ઉત્પીઠિકા સા ગીતા. ગીતા એટલે ગીતા બેન, ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા નહીં. હા એવું કેવું હોય તો એ ગીતા છે એ પુસ્તકની વાત છે, પણ અહીંયા એક વ્યક્તિ છે ગીતા નામની. આ આપણે જોયું પુલ્લિંગ પછીનું સ્ત્રીલિંગ. એની અંદર જેમ આમાં જોયા એ પ્રમાણે આમાં પણ આપણે પરિચય મેળવ્યો. હવે જોવાના છે એ નપુંસકલિંગ શબ્દો. એ શબ્દ છે એતત અને તત. પુલ્લિંગ. પુલ્લિંગની અંદર સોરી આપણે જે જોવાનો છે એ નપુંસકલિંગ જોવાનો છે. નપુંસકલિંગ એમાં આપેલો છે એતત અને તત. એતત અને તત. એતત અને તત. એતત અને તત. હવે આમાં આપણને ટેક્સ્ટ બુકમાં ભલે નથી આપ્યા કે આ સ્ત્રીલિંગ છે કે આ પુલ્લિંગ છે નપુંસકલિંગ, પણ એ ઉદાહરણ વડે આપણે સમજીએ છીએ. આ તો તમારી સમજ માટે મેં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દની ખાલી પરિચય મેળવવા, એની જાણકારી મેળવવા એષઃ સહ એષા સા એતત અને તત. હવે એનો પ્રયોગ અહીંયા કઈ રીતે થાય છે એને આપણે જોઈએ તો કે એતત વાતાયનમ. અહીંયા શબ્દ છે એતત અને
તો પહેલું છે એતત વાતાયનમ. પછી છે એની સામે તત દ્વારમ. તત દ્વારમ. પછીનું વાક્ય જોઈએ તો કે છે એતત પુસ્તકમ. એતત પુસ્તકમ એની સામે તત ચિત્રમ. તત ચિત્રમ. અને પછીનું છે એતત બસયાનમ. તત વિમાનમ. જોઈએ આપણે એ તત નજીક માટે છે અને તત દૂર માટે છે. એ તત વાતાયનમ. વાતાયનમ એટલે બારી થાય. એ તત એટલે આ નજીકમાં કોઈ નપુસકલિંગ વસ્તુ આપણી પાસે હોય ત્યારે એ તત વાતાયનમ એમ કહેવામાં આવે છે. તો દૂરની વસ્તુ માટે તો કે એના માટે શબ્દ છે તત. તત દ્વારમ. તત કિમ તો કે તત દ્વારમ. એતત વાતાયનમ. આપણે આ સમજવા માટે એને સામો પ્રશ્ન કરીએ. એતત કિમ. એતત વાતાયનમ. એતત કિમ. એતત પુસ્તકમ. એતત કિમ. એતત બસયાનમ. એતત વાતાયનમ. એતત પુસ્તકમ. એતત બસયાનમ. બસયાનમ એટલે બસ. એટલે કે આ બારી છે, આ પુસ્તક છે અને આ બસ છે. આ નજીક માટેના જોયા. દૂરમાં તત દ્વારમ. તે દરવાજો છે. તત ચિત્રમ. તે ચિત્ર છે. તત વિમાનમ. તે વિમાન છે. તો આ રીતે હવે એતત વાળા સાથે તતના શબ્દો ફક્ત મૂકી જોઈએ. વાક્યમાં આપેલા છે એ. તો એતત દ્વારમ એટલે કે આ દરવાજો છે. એતત ચિત્રમ. ચિત્ર છે. પછી એતત વિમાનમ. આ વિમાન છે. ત્યારબાદ હવે એતત ના જોયા. હવે પાછા તત વાળા છે અને આપણે આમાં લઈ લઈએ તો તત વાતાયનમ એટલે આને આપણે અહીંથી અહીંયા જોઈન્ટ કર્યું. તત પુસ્તકમ. પછી આને અહીંયા લીધું. તત વાતાયનમ એટલે કે તે બારી છે. તત પુસ્તકમ તે પુસ્તક છે. તત બસયાનમ તે બસ છે. ફરીથી તત વાતાયનમ તે બારી છે. તત પુસ્તકમ તે પુસ્તક છે. તત બસયાનમ તે બસ છે. દૂર માટે આપણે તતનો ઉપયોગ કર્યો અને નજીક માટે આપણે એ તતનો ઉપયોગ કર્યો.
ફરીથી પેલા એતત અને તત. એતત માટે એતત વાતાયનમ, એતત પુસ્તકમ, એતત બસયાનમ. આ સમજ્યા પછી તત દ્વારમ તે દરવાજો છે, તત ચિત્રમ તે ચિત્ર છે, તત વિમાનમ તે વિમાન છે. હવે તમારે ખાલી હું કહું એ પ્રમાણે પ્રશ્નનો જવાબ આપતા જવાનો છે. એતત કિમ, તો આન્સર શું થશે? એતત વાતાયનમ. એતત કિમ, એતત પુસ્તકમ. એતત કિમ, એતત બસયાનમ. એવી રીતના અહીંયા તત કિમ, તત દ્વારમ, તત કિમ, તત ચિત્રમ, તત કિમ, તત વિમાનમ. ત્યારબાદ આ તતને આપણે આમાં જોઈએ. તત વાતાયનમ તે બારી છે, તત પુસ્તકમ તે પુસ્તક છે, તત બસયાનમ તે બસ છે. એવી જ રીતે એતતને આપણે તતવાળા શબ્દોમાં જોઈએ. એતત દ્વારમ, એતત ચિત્રમ, એતત વિમાનમ. તો આ રીતે એતત અને તતનો આપણે ઉપયોગ જોયો. ફરીથી પુલ્લિંગની અંદર આપણે એશહ અને સહ, પુલ્લિંગ શબ્દમાં નજીક માટે એશહ ને સહ, સ્ત્રીલિંગમાં એશા અને સા, નપુંસકલિંગમાં એતત અને તત. આ ત્રણેયને આપણે એક વખત બધે બધા શબ્દો અને વાક્યો વ્યવસ્થિત જોઈ લઈએ. ચિત્રપદાની એકની અંદર એશહ, તો એશહ શુકહ. આની જગ્યાએ બીજો શબ્દ પણ મૂકી શકાય. કોઈ વ્યક્તિનું નામ દેવું હોય, દાખલા તરીકે આપણા ક્લાસનો કોઈ વ્યક્તિ છે અથવા કોઈ અન્ય વ્યક્તિ છે, એશહ રમેશહ, એશહ ગણેશહ, એશહ દિનેશહ. તો આ એના ઉદાહરણો થયા. પછી સામે સહ, સહ મયુરહ. હવે જો દૂર હોય તો આપણે એને સીધી રીતે છે સહનો ઉપયોગ કરશું. તો સહ મયુરહ, સહ સિંહ, સહ અશ્વ. એવી રીતે દૂર માટે આપણા બનાવેલાનું ઉદાહરણો લઈએ. ક્યાં ક્યાં? સહ ગણેશ, સહ રમેશ, સહ દિનેશ, સહ પ્રકાશ, સહ આલોક, સહ મહાત્મા, સહ પરમાત્મા, સહ વિશ્વાસ, સહ કૃતાર્થ, સહ સાવન. એટલે કે જે દૂર છે એના માટે સહનો ઉપયોગ થાય પુલ્લિંગમાં. હવે જોવાના છે સ્ત્રીલિંગ માટે. પેલા આપણે આનો અનુભવ કર્યો કે આ કઈ રીતે બને. હવે સ્ત્રીલિંગ શબ્દને આપણે કઈ રીતે પ્રયોજાય, તો એનો હજી એક વખત નજર ફેરવી લઈએ. એશા અને સા. નજીક માટે સ્ત્રીલિંગમાં એશા અને દૂર માટે સાનો ઉપયોગ થાય. તો એમાં આપણને ઉદાહરણ આપ્યા છે. એશા બાલિકા, સા પ્રતિમા, પછી એશા ઉત્પીઠિકા, એશા ગીતા. નજીક માટે એશા. તો એશા અને સાનો આપણે પ્રયોગ જોયો. એશા બાલિકા, એશા ઉત્પીઠિકા, એશા ગીતા. તો સ્ત્રીલિંગ માટે માનો કે સ્કેલ છે, એને સંસ્કૃતમાં માપિકા કહેવાય. તો એશા માપિકા. મારા હાથમાં છે વર્ણલેખની કહેવાય એને. એશા વર્ણલેખની, એશા માપિકા, એશા બાલિકા, એશા ઉત્પીઠિકા. તો આ બધા છે એ એશા છે એ નજીક માટે સ્ત્રીલિંગમાં પ્રયોજાય. હવે સા. તો હવે આને આ શબ્દને આપણે એટલે કે એના જે મુખ્ય શબ્દો છે એમાં આપણે સાનો ઉપયોગ પણ કરી શકીએ. જો કોઈ સ્ત્રીલિંગ વસ્તુ દૂર હોય તો સાનો પ્રયોગ કરાય. તો સા પ્રતિમા, સા સંચિકા, સા પૂજા. સા સ્ત્રીલિંગ ખાસ યાદ રાખજો. પછી આ બધું રિપીટ કરવાનું કારણ એ કે આપણને એશા, સા,
એતત તતનો પૂરેપૂરો પરિચય થઈ જાય તો જ આ શીખ્યું કામનું. તો સા પ્રતિમા, તો દૂર કોઈ સ્ત્રીલિંગ વસ્તુ હોય તો સા પૂજા, સા પ્રજ્ઞા, સા ગીતા, સા સંચિકા, સા પ્રતિમા, સા વીણા, સા માપિકા, સા વર્ણલેખની. જો દૂર હોય તો સા વર્ણલેખની કહેવાય, દૂર હોય તો, નજીક હોય તો એશા, નજીક હોય તો એશા. તો એનો આપણે અનુભવ કર્યો, ખ્યાલ આવી ગયો હશે કે એશા અને શાની આપણને સામાન્ય સમજ થઈ ગઈ છે. પછી છે એતત અને તત. તો એતત વાતાયનમ, એતત પુસ્તકમ, એતત બસયાનમ. જે આપણે જોયું અહીંયા, એતત વાતાયનમ, તત દ્વારમ, એતત પુસ્તકમ, તત ચિત્રમ, એતત બસયાનમ, તત વિમાનમ. એતત વાતાયનમ એટલે કે આ બારી છે, તત દ્વારમ એટલે તે દરવાજો છે, એતત પુસ્તકમ નજીક હોય તો આ પુસ્તક છે, તત ચિત્રમ તે ચિત્ર છે, એતત બસયાનમ આ બસ છે, તત વિમાનમ તે વિમાન છે. આ રીતે એ નજીક અને દૂર માટે નપુંસકલિંગમાં જે શબ્દનો પ્રયોગ થાય એ એતત અને તત છે. હવે આટલું જોયા બાદ એક નાનકડી વાત મૂકીએ. આપણે ગે વખતે જૂના વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે કાંઈક આપણે સાથોસાથ સંસ્કૃતનું ઇનોવેટિવ જોઈએ છીએ, પણ આ તમે ગે વખતે ચેપ્ટર ભણી ગયા છે. તો આજે આપણે સંસ્કૃત ગીત ગાશું સાથોસાથ. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગનો પરિચય મેળવ્યો. આવતા વખતે હજી એમાંનો એક ટોપિક છે એ જોવાનો છે અને પછી આપણે આગળ અભ્યાસ કરશું. તો એ જોઈએ એ પહેલા એક નાનકડું એવું ગીત ગાઈ અને આપણે છૂટા પડીએ. ગીત તમારે સાંભળવાનું છે અને ગાવું હોય તો ગાઈ પણ શકો છો મારી સાથે. પઠત સંસ્કૃતમ, પઠત સંસ્કૃતમ, વદત સંસ્કૃતમ, વદત સંસ્કૃતમ, લસતુ સંસ્કૃતમ ચિરમ ગૃહે ગૃહે ચ પુનરપી. પઠત સંસ્કૃતમ, વદત સંસ્કૃતમ, લસતુ સંસ્કૃતમ ચિરમ ગૃહે ગૃહે ચ પુનરપી. જ્ઞાન વૈભવમ વેદ વાગ્મયમ, જ્ઞાન વૈભવમ વેદ વાગ્મયમ. લસતિ યત્ર ભવ ભયાપહારી મુનિપિરાર્જિતમ, લસતિ યત્ર ભવ ભયાપહારી મુનિપિરાર્જિતમ. કીર્તિરાજિતા યસ્ય પ્રણયનાથ, કીર્તિરાજિતા યસ્ય પ્રણયનાથ. વ્યાસ ભાસ કાલિદાસ બાણ મુખ્ય કવિભિ, વ્યાસ ભાસ કાલિદાસ બાણ મુખ્ય કવિભિ. પઠત સંસ્કૃતમ, વદત સંસ્કૃતમ, લસતુ સંસ્કૃતમ ચિરમ ગૃહે ગૃહે ચ પુનરપી. લસતુ સંસ્કૃતમ ચિરમ ગૃહે ગૃહે ચ પુનરપી. સ્થાનમૂર્જિતમ યસ્ય મન્વતે, સ્થાનમૂર્જિતમ યસ્ય મન્વતે. વાગ્વિચિંતિકા હિ વાક્ષુ, વાગ્વિચિંતિકા હિ વાક્ષુ યસ્ય વીક્ષ્ય મધુરતામ, યસ્ય વીક્ષ્ય મધુરતામ. યદ્વિના જના નૈવ જાનતે, યદ્વિના જના નૈવ જાનતે.
भारतीय संस्कृतिं सनातना विदंबराम भारतीय संस्कृतिं सनातना विदंबराम जयतु संस्कृतं संस्कृतिस्तथा जयतु संस्कृतं संस्कृतिस्तथा संस्कृतस्य संस्कृतेश्च प्रणयनाश्च मनुकुलम् संस्कृतस्य संस्कृतेश्च प्रणयनाश्च मनुकुलम् जयतु संस्कृतं जयतु मनुकुलम् जयतु संस्कृतं जयतु मनुकुलम् जयतु जयतु संस्कृतं जयतु जयतु मनुकुलम् जयतु जयतु संस्कृतं जयतु जयतु मनुकुलम् पठत संस्कृतं वदत संस्कृतं पठत संस्कृतं वदत संस्कृतं लसतु संस्कृतं चिरं गृहे गृहे च पुनरपि लसतु संस्कृतं चिरं गृहे गृहे च पुनरपि। आशा है कि तमने गम्યું હશે। જૂના વિદ્યાર્થીઓનો ખ્યાલ છે, આપણે ક્લાસમાં ગાયું છે ઘણી વાર, ફરીથી એક વખત સામાન્ય સમજ મેળવીએ અને આપણે આપણી વાત પૂરી કરીએ। પુલ્લિંગ માટે એશઃ નજીકમાં અને દૂર માટે સહનો ઉપયોગ કરવો। સ્ત્રીલિંગની અંદર એશા અને સા, નજીક માટે એશા અને દૂર માટે સા। નપુંસકલિંગમાં એતત અને તત, નજીક માટે એતત અને દૂર માટે તત। એની અંદર આપેલા શબ્દોમાં આપણે એશઃ અને સહમાં એશઃ શુકઃ એશઃ શ્વાનઃ એશઃ ગજઃ, પછી સહમાં સહ મયુરઃ સહ સિંહઃ સહ અશ્વઃ, આ રીતે જોયું હતું। ત્યારબાદ અહીંયા આપેલા શબ્દો અને વાક્યો જોઈ લઈએ। સ્ત્રીલિંગમાં તો કે એશા બાલિકા सा प्रतिमा, एषा उत्पीठिका सा संचिका, एषा गीता सा पूजा। पछी छे नपुंसकलिंग माटे एतत् अने तत्, तो एतत् वातायनम तत् द्वारम, एतत् पुस्तकम तत् चित्रम, एतत् बसयानम तत् विमानम। आम पुल्लिंग में एषः सह, स्त्रीलिंग में एषा सा, नपुंसकलिंग में एतत् अने तत्, आटली वस्तु आपणे ध्यान में राखवी जोईए। आ साथे हजी एक वस्तु अंदर उमेरी देवी, तमने एक नानकड़ुं एवुं काम पण सौंपी दઉં के तमारे स्त्रीलिंग, पुल्लिंग अने नपुंसकलिंग मांथी होमवर्क, होमवर्क में तमारे स्त्रीलिंग, पुल्लिंग अने नपुंसकलिंग त्रणेय चार चार वाक्यों सारा अक्षरे लखवा। अने अहींया मैं जे कीधुं छे अनुवाद जाणी जोईने नथी लखाव्युं, कारण के मैं एने तमने समज आपी दीधी छे। એટલે તમારે શું કરવાનું છે તો કે તમારી ફેરબુકની અંદર આ તમામ એતત વાતાયનમ, તો એની નીચે આ બારી છે, તત દ્વારમ, તો આ દરવાજો છે, આ બધાના अनुवाद पण मैं अनुवाद बोलेला छे अने समजाय एवी वात छे
એટલે મહેરબાની કરીને સમજ્યા છો એને વસ્તુ વ્યવસ્થિત રીતે તમારે એમાં લખવાની છે. એટલે આ તમારું હોમવર્ક 4 વાક્ય સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુંસકલિંગ ઉપરના વાક્યો સારા અક્ષરે લખવા અને આને તમારે સંસ્કૃત અને નીચેનું અનુવાદ લખવાનું છે. આનું અનુવાદ એતત વાતાયનમ હોય તો આ બારી છે, એતત પુસ્તકમ એમ હોય તો આ પુસ્તક છે એમની નીચેનું અનુવાદ લખવું. એતત બસયાનમ તો આ બસ છે એવી રીતના લખવું. માનો કે આ ગીતા છે, એશા ગીતા, તો કે આ ગીતા છે. સા પૂજા, તો કે આ નહીં આવે, દૂર છે એટલે તે પૂજા છે. તે અથવા તેણી, તે અથવા તેણી પૂજા છે. બરાબર. અને પુલ્લિંગમાં એસહ ગજહ, આ હાથી છે. સહ મયુરહ, આ એસહ ગજહ એટલે આ હાથી છે. સહ મયુરહ એટલે તે મયુર એટલે કે મોર છે. આટલી વસ્તુ તમારે આ હોમવર્ક તમારે તમારી જાતે તૈયાર કરવાનું છે. સંસ્કૃત પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગને આધારે તમારે આની નીચે એનું અનુવાદ ફેરબુકમાં લખવાનું છે. તેમ છતાંય કાંઈ હશે કોઈ પણ પ્રકારનો ડાઉટ તો એ આવતા લેક્ચરમાં આપણું એક પેજ હજી આપણે બાકી રાખ્યું છે, એની સાથે ભણવા પહેલા આની એક સામાન્ય સમજ મેળવી લેશું. અત્યારે આપણે આ પાઠ અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.